જય શ્રી કૃષ્ણ। ઈશ્વરના તો આકાશમાં છે, તેના મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં છે। તે તો હર પળ અને હર હંમેશ તમારી સાથે અને તમારા હૃદયમાં જ છે। તેને ધ્યાનથી જ અનુભવી શકાય છે। જય શ્રી કૃષ્ણ। વાલા સજ્જનો, આગળના પ્રકરણોમાં આપણે ધ્યાન માટેની 3 શરતો, જેવી કે ધ્યાન માટે આવશ્યકતા, બીજું વૈરાગ્ય અને ત્રીજું મૂર્તિમાં મન સ્થિર થવું કે પોતાના ઈષ્ટ પ્રત્યે ભાવ વગેરે જોયું। ધ્યાન અર્થાત ચિત્ત એકાગ્રતા, મન પર પડેલા સંસ્કારો નાશ કરવા અર્થાત મનનો ક્ષય કરી પોતાના મૂળ સચ્ચિદાનંદ સ્વરૂપમાં દૃઢ થવા જરૂરી છે। હવે મેં આગળના પ્રકરણમાં વાત કરી હતી કે ધ્યાનના 2 પ્રકાર છે। એક જ્ઞાન યોગ, જેમાં પોતાના નિર્ગુણ નિરાકાર સચ્ચિદાનંદ સ્વરૂપનું ધ્યાન કરવું, પરંતુ બધા માટે આ શક્ય નથી। તેથી શ્રીમદ ભાગવદ્ ગીતામાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે 12મા અધ્યાયમાં 5મા શ્લોકમાં કીધું છે કે કલેશો ધિકસ્તરે તેષા વ્યક્ત શક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર્દુઃખમ ઇહ અવદ્રી વાપ્યતે। એટલે કે સચ્ચિદાનંદ નિરાકાર બ્રહ્મ મન પરોવનાર એ માણસોના સાધનામાં પરિશ્રમ વધુ છે, કારણ કે દેહ અભિમાનીઓ વડે અવ્યક્ત વિષય ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે। અર્થાત દેહ અભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે, જેથી આ બધા માટે શક્ય નથી। આથી ભક્તિ માર્ગ દ્વારા ઈશ્વર સગુણ સાકાર મૂર્તિ રૂપે આકાર આપી તેનું ધ્યાન ધરવામાં આવે છે। તેમાં ચિત્તનું એક મૂર્તિમાં કે એક ઇષ્ટમાં સ્થિર કરવાનું છે અને સગુણ ઉપરથી નિર્ગુણ બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરવાની છે। આમ તો ઈશ્વરનો કોઈ નિશ્ચિત આકાર જ નથી, કારણ કે ઈશ્વર કોઈ વિષય નથી। પોતાનાથી અલગ હોય તો તે વસ્તુ કે વ્યક્તિ વિષય બને, પરંતુ અભિન્ન સર્વ વ્યાપક છે। પોતાની અંદર તેમજ સમસ્ત જગતમાં વ્યાપ્ત છે। એક અનુભૂતિ કે અનુભવ કરવાની બાબત છે। ઈશ્વરને કોઈ રૂપ કે નિશ્ચિત આકારમાં બાંધાતો નથી। જો તે નિશ્ચિત આકારમાં બંધાય તો તેનું ઈશ્વરપણું રહે નહીં, પરંતુ તેમ છતાં આપણે અર્થાત માણસ કે ઋષિમુનિઓએ ધ્યાનની સરળતા ખાતર ઈશ્વરને નિશ્ચિત મૂર્તિ રૂપે આકાર આપ્યો, કારણ કે જે ઈશ્વરને આપણે જોયા નથી કે કોઈ દિવસ મળ્યા નથી, તેનું ધ્યાન કરવું કઈ રીતે અને તેમાં ભાવ ઊભો કરવો કઈ રીતે, ને આથી મૂર્તિ પૂજા આપી સગુણ પરથી નિર્ગુણ ઉપર કૂદકો મારવાની આ પદ્ધતિ, એટલે મૂર્તિ પૂજા આપી। તો હવે આ મૂર્તિનું ધ્યાન કઈ રીતે કરવું, તેની પદ્ધતિ શું, તેની આપણે વાત કરીશું। જેમાં મુખ્યત્વે 3 બાબતો આવે। એક તો સમય, બીજું સ્થળ કે સ્થાન, અને ત્રીજું જે ઇષ્ટનું ધ્યાન કરવાનું છે તે મૂર્તિ। તો પ્રથમ સમય, એ સમયનું બંધન ના હોવું જોઈએ।
ધ્યાન માટે સૌ પ્રથમ તો એક ઈષ્ટ મૂર્તિ જે આપણે પ્રિય હોય તેવી નક્કી કર્યા પછી એક સમય નક્કી કરો કે જે સમયે નિયમિત તે મૂર્તિમાં સ્થિર કરવું કે ધ્યાન કરવું. સામાન્ય રીતે ઊંઘમાંથી ઉઠ્યા પછી મન શાંત હોય છે, તેથી પહેલાંના ઋષિમુનિઓ સવારના પહોરમાં ધ્યાન કરતા હતા. આમ વહેલી સવારનો સમય ઉત્તમ છે. તે વખતે વાતાવરણ પણ તાજગીયુક્ત છે. પરંતુ આજે દોડધામ ભરેલા સમયમાં બધા માટે સવારનો સમય અનુકૂળ હોતો નથી, કારણ કે ઘણા બધાને નોકરી ધંધે સમયસર પહોંચવાનું હોય છે. ઉઠતા વેત દોડધામ ચાલુ થઈ જાય છે, માટે ધ્યાન કરવાની ફુરસદ હોતી નથી. ઘણીવાર મોટી મોટી પૂજા કરી સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ સવારમાં ધ્યાન માટે સમય ના હોય તો દિવસમાં કોઈ પણ એક સમય નક્કી કરો જ્યારે તમારું મન શાંત હોય અને લાંબો સમય તમે ધ્યાન માટે કોઈ પણ ચિંતા વગર બેસી શકો. પછી રોજ સમય એક જ રાખો, જેથી તે સમય મનને ધ્યાનની ટેવ પડી જશે અને શાંતિથી બેસી શકાશે. જો સવારમાં ના થઈ શકે તો સાંજના સમયે ધ્યાન કરો, પરંતુ આજે સવારે અને કાલે સાંજે ધ્યાન કરવા બેસશો તેવું ના કરશો. કોઈ પણ એક નિશ્ચિત ફિક્સ ટાઈમ નક્કી કરી રાખો. બીજું, ધ્યાનમાં નિયમિતતા રાખો. જેટલી નિયમિતતા જળવાશે તેટલું તમારું મન ધ્યાનમાં પ્રગતિ કરશે. ત્યાર પછી ધ્યાન માટેનું બીજી મહત્ત્વની બાબત સ્થળ, કે ધ્યાન માટેનું સ્થળ કોઈ પણ શાંત, પવિત્ર, એકાંત અને હવા ઉજાસવાળું પસંદ કરો અને એ જગ્યાનો ધ્યાન માટે જ ઉપયોગ કરો. બીજી કોઈ પ્રવૃત્તિ ત્યાં ના કરશો, જેથી તે સ્થળનો પ્રભાવ વધશે અને જેવા તમે ત્યાં બેસશો એટલે મન ધ્યાન માટે તૈયાર થઈ જશે. ત્યાર પછી ધ્યાન માટેનું વાતાવરણ ઊભું કરવું. ધ્યાન માટે વાતાવરણ તૈયાર કરો. સવારનો તાજગીવાળો સમય, મૂર્તિ આગળ દીવાનો મંદ પ્રકાશ, ફર, ધૂપ વગેરે દ્વારા સુંદર સુગંધથી મન પ્રફુલ્લિત લાગશે અને હળવા પ્રકાશમાં મૂર્તિનું દર્શન કરતાં જ મૂર્તિમાં ભાવ વિભોર થશો અને અનાયાસ ધ્યાન માટે મન ખેંચાશે. માટે આગળના ભાગમાં વાત થઈ તે પ્રમાણે મૂર્તિ સુંદર, આકર્ષક અને પ્રેમાળ રાખો. ધ્યાન કરતાં પહેલાં પ્રાણાયામ કરી મનને સ્થિર કરો. પ્રાણાયામ કર્યા પછી મનને સ્થિર કરવા મોટા સ્વરેથી ઓમનો નાદ બોલો. 2-3 વાર કે મન શાંત થાય ત્યાં સુધી ઓમકારનો નાદ બોલ્યા પછી મનને હૃદયમાં, જ્યાંથી તમારા ઈશ્વર બેઠો છે, જ્યાંથી તમારું જીવન ચલાવે છે, તે ધબકારા, કે જે ઈશ્વર બેઠો બેઠો જ્યાંથી તમારા ધબકારા ચલાવે છે ત્યાં ભગવાન બેઠો છે તેવી કલ્પના કરો, તેનું દર્શન કરો અને વિચાર કરો કે અહીંયા બેઠો બેઠો ઈશ્વર શ્વાસોશ્વાસ લઈ રહ્યો છે. ધીમે 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 મનને ઉપર તરફ, મગજ તરફ લઈ જાઓ અને વિચાર કરો કે મને કોઈ કામના, કોઈ ઈચ્છા, કોઈ વાસના રહી નથી. મારું જીવન, મારું શરીર, મારી આંખ, પગ બધું ઈશ્વર માટે જ છે. મારું જીવન ઈશ્વરને સમર્પિત છે. મારામાં હું પણ રહ્યું નથી અને શૂન્ય તરફ ધીમે ધીમે મનને લઈ જાઓ અને મારું જીવન, મારો હાથ, પગ, આંખ, કાન બધું ઈશ્વર માટે, એ સત્કાર્ય માટે હું વાપરીશ કે વાપરું છું. અને આની અંદર ઈશ્વર બેઠો છે, મારું અસ્તિત્વ નથી. હવે
મારું શરીર એ ઈશ્વરનું જ શરીર છે, તો વિચાર કરતાં કરતાં પોતાના અહમને વિલીન કરી સમગ્ર સૃષ્ટિ કે સમષ્ટિમાં તમારું અસ્તિત્વને વ્યાપક બનાવો. હૃદય અને મનથી ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરનો જાપ કરતાં કરતાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ એમ તમારા ઈષ્ટના નામનો જાપ કરતાં કરતાં તેની મૂર્તિ નજર સમક્ષ લાવો અને તેમાં મનને સ્થિર કરો. બે પ્રકૃતિની વચ્ચે તે મૂર્તિમાં ધ્યાન કરી મૂર્તિને ત્યાં સ્થિર કરો. બીજા બધા વિચારોથી મનને ખાલી કરો અને જીવનમાં ભગવાનના પ્રસંગો, ભાવો, ભગવાને કરેલી મદદને યાદ કરો, જેથી મન ભાવ વિભોર થતાં મૂર્તિમાં મન સ્થિર થશે. નકારાત્મક વિચારોને દૂર કરવાના બદલે સકારાત્મક વિચાર કરશો તો આપોઆપ મન મૂર્તિમાં સ્થિર થઈ જશે. પરંતુ તમે ખોટા વિચારોને દૂર કરવાનો પ્રયત્ન કરશો તો વધુ મન અસ્થિર બનશે, અશાંત બનશે અને ધ્યાનમાં લાગશે નહીં. પરંતુ મેં કહ્યું તેમ કે ભગવાને કરેલી મદદ, ભગવાનના પ્રસંગો, જીવનમાં અમુક કરેલા સત્કર્મો વગેરેને યાદ કરો અને આથી જ ધ્યાન પહેલાં ભક્તો આરતી, સ્તોત્ર, પ્રાર્થના વગેરે કરે છે, જેથી મન સ્થિર અને શાંત બનશે. ધ્યાન માટે પ્રયત્ન ના કરો, પરંતુ મનને ધ્યાન માટે અનાયાસ તૈયાર કરો. ધ્યાન માટે પ્રયત્ન કરવાથી મન વધુ અશાંત બને છે. તેથી જે તમે ઈષ્ટ કે જે મૂર્તિનું ધ્યાન કરતા હોય તે મૂર્તિના સ્તોત્રો, આરતી, પ્રસંગો વગેરે ગાઓ કે વાંચો, જેથી તેના માટે તૈયાર થાય. આજે શિવપુરાણ, વિષ્ણુ પુરાણ કે દેવી પુરાણ વગેરે કે અલગ અલગ દેવીઓના કે અલગ અલગ દેવો કે ભગવાનના સ્તોત્રો છે, તેનું કારણ જ એ છે કે તમે જે ઈષ્ટનું ધ્યાન કરતા હોય તે ઈષ્ટનું સ્તોત્રો વગેરે ગાઈ શકો. જો તમે શિવજીના ઉપાસક હોય તો શિવ પુરાણ કે શિવના ઘણા બધા સ્તોત્રો છે તે તમે કરી શકો. વિષ્ણુનું કરતા હોય તો વિષ્ણુ પુરાણની વાર્તાઓ કે વિષ્ણુ પુરાણ કે વિષ્ણુ ભગવાન કે કૃષ્ણ લીલા વગેરે તમે વાંચી કે તેના સ્તોત્રો, શ્રી કૃષ્ણાષ્ટકમ વગેરે વાંચી અને ધ્યાન માટે તૈયાર થઈ શકો. જીવનમાં થોડું સત્કાર્ય કે સત્પ્રવૃત્તિ કે પોતાના જે કોઈ ઈષ્ટ કે દેવતા હોય તેનું કાર્ય કરવાનું રાખો તો જલ્દી મૂર્તિમાં ધ્યાન થશે. આના માટે હું તમને એક દૃષ્ટાંત આપું કે તમને કોઈ શિક્ષકે નિશાળમાંથી હોમવર્ક આપ્યું હોય અથવા તો તમને તમારા પિતાજીએ કે ગુરુએ કોઈ કાર્ય સોંપ્યું હોય અને જો તમે તે કાર્ય નહીં કર્યું હોય તો તમને તેમની સમક્ષ જતા અચકાશો કે તેમની સામે જતા અચકાશો, બાના કાઢશો અને ત્યાં જવાનું ટાળશો. પરંતુ વિદ્યાર્થી શિક્ષકે સોંપેલું લેસન કરેલું હશે તો તે ઉત્સાહથી સ્કૂલે જશે અને સૌથી પહેલાં લાઈનમાં બેસશે અને શિક્ષકના આવવાનો રાહ જોશે, પ્રતીક્ષા કરશે આતુરતાથી. અને જેવો શિક્ષક આવશે એટલે નોટ ખોલી અને બતાવશે. આવું જો તમે જે ઈષ્ટ કે મૂર્તિનું સત્કાર્ય કર્યું હોય કે તેનું કામ કર્યું હશે તો મન જલ્દી સ્થિર થઈ જશે. માટે પ્રયત્ન નહીં કરવો પડે, પણ અનાયાસ તેમાં ધ્યાન લાગી જશે. કારણ કે તે સમયે આપણે કરેલા સત્કર્મ વગેરે આપણને યાદ આવતા મન તે માટે તૈયાર થતું હોય છે. બીજું, જે વિચારો, વિષય, વસ્તુ કે વ્યક્તિ તમે છોડી ના શકતા હોય, ધ્યાનમાં વિક્ષેપ પાડતા હોય તેવા પત્તે ધૂણા ઊભી કરો અને વિચારો કે હવે મને
તેમાં રસ નથી, તે વસ્તુ કે વ્યક્તિ મને ગમતી નથી. આમ રોજે રોજ તેવું વિચારશો તો ઓટોમેટિક તે વસ્તુ કે વ્યક્તિમાંથી તમને વિરક્તિ થશે અને તેના તરફ મન દોડતું અટકશે. ધ્યાન સમયે ધીમું સંગીત કે ધીમા સ્વરે સંગીત વગાડો, જેથી મન તેમાં આકર્ષાય. ધીમે ધીમે વિચારોને શાંત કરો ને મૂર્તિમાં મન સ્થિર કરો, શાંત કરો અને તે મૂર્તિમાં પોતાને સમર્પિત કરો. તેમાં જોતાં જોતાં પોતાનું અસ્તિત્વ તે મૂર્તિમાં જ વિલીન કરી દો. તે મૂર્તિના ગુણગાન, પ્રેમ યાદ કરો અને ભાવ વિભોર થઈ પોતામાં તે મૂર્તિને આરોપિત કરો. મૂર્તિમાં એટલા વિલીન થઈ જાઓ કે શુદ્ધ બુદ્ધ ભૂલી જાઓ. મૂર્તિ અને પોતાનું અલગ અસ્તિત્વ જ ના રહે, પોતાનું ભાન ના રહે. હું તે મૂર્તિ જ છું. પોતાના શરીરનું ભાન ભૂલી મૂર્તિમાં મનને લય કરો. આથી ઉચ્ચ અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય છે એ પોતાના ઇષ્ટ અને પોતાનું અલગ અસ્તિત્વ રહેતું નથી, ત્યારે તેને અદ્વૈત અવસ્થા કહે છે. આ અવસ્થા પહોંચવા પછી મૂર્તિનું અસ્તિત્વ રહેતું નથી, પરંતુ આ અવસ્થા એક દિવસમાં પ્રાપ્ત થતી નથી. રોજે રોજના અભ્યાસ કરતાં મનને ધીમે ધીમે સ્થિરતા વધતા આ અવસ્થા પહોંચી શકાય છે. અને આવી અવસ્થાએ યા ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યા પછી ભગવાન આપણને કેવા લાગે છે, ભગવાનના દર્શન કેવા થાય છે, તેનું વર્ણન મહાપુરુષે મૂર્તિના જે દર્શન કર્યા, તેમને જે અનુભવો થયા, ત્યારે ભક્તિ રસના ટોચના સિદ્ધ મહાપુરુષ એટલે કે ભગવાન વલ્લભાચાર્ય, તેને ભગવાન અવસ્થામાં પહોંચ્યા પછી કેવા લાગ્યા તેનું વર્ણન તેમને મધુરાષ્ટકમાં કર્યું છે. આમ વાલા સજ્જનો, ધ્યાનની ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યા પછી જુદા જુદા મહાપુરુષોને ભગવાન કેવા દેખાય છે તેમને વર્ણન કર્યું છે, જે આપણે પણ શાંતિથી બેઠા હોય ત્યારે આપણે પણ તે યાદ કરીને વાગોરવું જોઈએ. અને આજકાલ તો મોબાઈલ આવતા સરળ બની ગયું છે. મોબાઈલમાં તે સાંભળતા સાંભળતા વગાડતા રૂપનું વર્ણનનું ધ્યાન થવું જોઈએ, જેથી મન પવિત્ર અને ભક્તિભાવથી તરબોળ બની જાય. આવા જ એક મહાપુરુષ ભગવાનના ધ્યાનમાં અવસ્થામાં શ્રી કૃષ્ણ કેવા લાગ્યા તેનું વર્ણન તેમને શ્રી કૃષ્ણાષ્ટકમમાં કર્યું છે. જેથી આપણે આગળના પ્રકરણમાં વાત કરીશું કે તેમને ભગવાનની કેવી અનુભૂતિ થઈ, ધ્યાનની ઉચ્ચ અવસ્થા પહોંચ્યા પછી ભગવાન કેવા લાગે છે તેની વાત આપણે હવે પછીના આગળના પ્રકરણમાં કરીશું. તો આ ઓડિયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો અને મારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો અને વધુમાં વધુ લોકો સુધી આ ધ્યાનની પદ્ધતિ પહોંચે તેવી ભલામણ સાથે આપ સર્વને મારા પ્રેમથી જય શ્રી કૃષ્ણ. અને હવે પછી આપણે આવતી 11 ફરી પાછા મળીશું. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम्